لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد صلى الله عليه وآله المعصومين سيما مولانا بقية الله في الأرضين روحي وأرواح العالمين لتراب مقدمه فدا ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكري فضائلهم أجمعين. أما بعد. بسم الله الرحمن الرحيم. اللهم قل لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة ولي وحافظ وقائد وناصر ودليل وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد. أما بعد. قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم. هل جزاء الإحسان إلا الإحسان. وقال الله تبارك وتعالى إن الله يحب المحسنين. صدق الله العلي العظيم. محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. ખુદા આલમનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને ફર્શ અઝા ઉપર મજલિસે અબા અબ્દુલ્લાહ અલૈહિસ્સલામ બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા થઈ. માબૂદ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર લબેત કરતા રહીએ તેના માટે આવાજે બુલંદ સલવાત કરીએ. જુમ્માનો દિવસ છે, મુબારક દિવસ, અને આ દિવસની અઝમત અને ફજીલત બેશુમાર છે. કિતાબોની અંદર રિવાયતો બયાન કરવામાં આવી કે રોઝે જુમ્મા જે છે એ પરવરદિગાર આલમ ઇન્સાનના ગુનાહોને માફ કરે છે, નેકીઓમાં વધારો કરે છે. સદકો આપવાનો સવાબ આ દિવસે 1000 ગણો છે. અને અગર કોઈ શખ્સ જુમ્માના દિવસે નવો લિબાસ પહેરે તો ખુદાવંદ આલમ એને નેકી આપે. નખ કાપે, જે કહેવાય છે કે જુમ્માના દિવસે નખ કાપો. આ દિવસે ઇન્સાન નખ કાપે તો એની શરીરમાંથી અલ્લાહ બીમારી દૂર કરે છે અને દવાને દાખલ કરે છે. મતલબ જેથી ઇન્સાન જુમ્માના દિવસે એના આદાબની રિયાયત કરે. આ દિવસે ઇન્સાન જે છે એ પોતાના ફેમિલી મેમ્બરનો પણ ખ્યાલ રાખે, એમના માટે ફ્રૂટ છે, ગોશ્ત છે વગેરે લઈ જાય. જુમ્માના દિવસે ઇન્સાન વધારેમાં વધારે ઇબાદત કરે, દુઆઓ પડે, ત્યાં સુધી કે આજના દિવસે સૌથી બહેતરીન જો કોઈ અમલ હોય તો એ છે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત પડવી. અને રોઝે જુમ્મા જેમ કે આપણે સૌ જાણીએ છીએ આપણા વક્તના ઇમામનો દિવસ છે. આજના દિવસે આપના ઝુહુરની તવક્કો છે. ઝિયારતનામામાં આપણે પઢીએ છીએ ને, હાઝા યૌમુલ જુમા વહુવ યૌમુક અલ મુતવક્કો ફીહે ઝુહુરુકુમ. તો ઝુહુરની ઉમ્મીદ છે. જરૂરી છે કે ઇન્સાન ઇમામે ઝમાન અલૈહિસ્સલામને પણ ફરામોશ ના કરે. અને ખાલી જુમ્માના જ નહીં, બલકે ઇન્સાન હર વક્ત હર પલ રોજ ઇમામને યાદ કરે, રોજ ઇમામની જેથી જિક્ર કરે, ઇમામના માટે દુઆ કરે. કુરાન કરીમની અંદર મશહૂર અને મારૂફ આયત છે જે આપણે સૌને યાદ પણ છે.
હલ જઝાઉલ એહસાન ઇલ્લલ એહસાન, શું જઝા એહસાન જે છે એનો બદલો એહસાન સિવાય બીજો કાંઈ હોઈ શકે? મતલબ કુરાને કરીમમાં અલ્લાહ તાલા આવી રીતના ક્વેશ્ચન કરીને એની અંદર જ જવાબ આપી દીધો કે એહસાનનો બદલો એહસાન જ હોય. અગર કોઈ આપણી ઉપર એહસાન કરે, કોઈ આપણી સાથે નેકી કરે, તો એનો બદલો શું છે? ઇન્સાન એની સાથે પણ નેકી કરે. ઇન્નલ્લાહ યુહિબ્બુલ મુહસિનીન, બેશક અલ્લાહ એહસાન કરવાવાળાઓને મોહબ્બત કરે. તો આના ઉપરથી આપણને નતીજો એ મળ્યો કે કુરાનની અંદર એહસાન કરવાના વખાણ કરવામાં આવ્યા છે, એહસાન કરવાની તાકીદ કરવામાં આવી છે. એહસાન કરનાર શખ્સ અલ્લાહનો મહેબૂબ બંદો બની જાય છે. અલ્લાહ એને ચાહે છે, અલ્લાહ એને મોહબ્બત કરે છે. હદીસોની અંદર પણ ઘણી બધી ફજીલતો એહસાનના બારામાં કરવામાં આવી છે. એક રિવાયત છે, જેમ કે 7મા ઇમામ બાબુલ હવાયજ હઝરત ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ આ આયત ઉપર અમલ કરતા આપણને બતાવે છે. હલ જઝાઉલ એહસાન ઇલ્લલ એહસાન. રાવી કહે છે કે હું હઝરતની સાથે એક સફરમાં હતો. રસ્તામાં મેં એક જગ્યાએ જ્યારે સાંજ પડી હોલ્ટ કર્યો, તો ત્યાં ત્યાં હોલ્ટ કર્યો, અમે જોયું કે એનો જે ગુલામ હતો એ આવીને અમને જે ખાવાનું આપી ગયો. એ આવીને, કારણ કે ઠંડીની સિઝન હતી, તો લાકડા જે છે ભેગા કર્યા અને આગને રોશન કરી અને અમારા માટે જે છે એ હુંફાળું વાતાવરણ બનાવી દીધું. ટૂંકમાં કહીએ તો અમને પાણી લાવી દીધું, અમને ખાવાનું લાવી દીધું, અમારા માટે આગને રોશન કરી, અમારા માટે જે છે એ ખિદમત કરી, અમારું ધ્યાન રાખ્યું. એમાં મેં જ્યારે જોયું તો એના માલિકને બોલાવ્યો. કીધું, ભાઈ આ જે જગ્યા છે એ તારે વેચવી છે? તો કે હા મોલા. તો કે આ ગુલામ તારે વેચવો છે? તો કે હા મોલા. તો કે બોલ એની કિંમત. કહે છે કે મોલા 1000 દિનાર. ઇમામે રોકડા 1000 દિનાર આપી દીધા અને પછી ગુલામને કીધું કે હું તને મારી ગુલામીમાંથી આઝાદ કરું છું, તું આઝાદ છો, અને આ જમીન અને એની અંદર જે કાંઈ છે મિલકતમાં એ બધું હું તારા નામે કરું, એ તારી. ગુલામ તો જે છે એ તાજ્જુબમાં પડી ગયો કે આ શું? જ્યારે ઇમામે એનું તાજ્જુબ જોયું તો ઇમામે વજાહત કરતા કીધું કે તે કુરાન નથી પડ્યું? કુરાનની અંદર અલ્લાહ કહે છે હલ જઝાઉલ એહસાન ઇલ્લલ એહસાન. તે અમારી સાથે નેકી કરી, અમારા માટે ખાવાનું તૈયાર કરી દીધું, પાણીની બીજી વ્યવસ્થા કરી દીધી અને આગ રોશન કરી દીધી. હવે અમે તને આના બદલામાં આપીએ. તો આ વાક્યો આપણને બતાવે છે કે આપણા ઇમામો એવા અઝીમુલ મર્તબત ઇમામો છે કે એક ગુલામની ખિદમતને પણ ઇમામ જેથી ફરામોશ નથી કરતા, એને નજરઅંદાજ નથી કરતા. જ્યારે કે આપણે હઝરતની ખિદમત બાને કરીએ છીએ, મજલિસની અંદર આવીને ઇમામની ખિદમત કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ન્યાઝની જેથી વ્યવસ્થા કરવી, માઇક રાખવું, આ ફર્શ બિછાવવું, આ હઝરતની એક જાતની ખિદમત છે. બેશક ઇમામની નજરે ઇનાયત જે છે એ લોકો ઉપર રહેતી હશે અને રહેતી રહેશે કે જે લોકો ઇમામની ખિદમત ભલે પછી મામૂલી હોય પણ હઝરતની નજરોથી જેવી પોશીદા નથી. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાર. તો ઇમામ અલૈહિસ્સલામ કરીમ ઇબ્ને કરીમ છે. એ તો કોઈ એહસાન ન કરે એની ઉપર પણ એહસાન કરે છે. બરાબર? અગર કોઈ ઇમામને ચાહે નહીં, ઇમામને જે માને નહીં, તો પણ આજે પણ દુનિયાની અંદર જે કાંઈ રિસ્ક તકસીમ થઈ રહી હઝરતના હાથોથી થઈ ગઈ. ઇમામ દરેકને અતા કરે છે. ઇમામ જે છે દરેકને ખ્યાલ રાખે છે. જ્યાં સુધી કે ઇમામ પોતાના શિયાઓ માટે, પોતાના ખિદમત ગુજારવા માટે ખાસ જે છે એમનો જે છે એ લગાવ હોય, ખાસ લગાવ. ત્યાં સુધી મળે છે કે જ્યારે લૂંટાયેલો કાફેલો શામથી જે છે એ કરબલા અને કરબલાથી મદીના જ્યારે આવ્યો
તો એમાં જે કાફલાનો જે વ્યક્તિ હતો, જે ધ્યાન રાખતો હતો, એ કહે છે કે હું આ સૈદાનીઓની અને ચોથા ઇમામ અલૈહિસ્સલામની એવી ખિદમત મેં કરી કે જ્યાં કહેતા ત્યાં હું ઉતારો રાખતો. એ કહેતા કે હવે આપણે સફર શરૂ કરવી છે તો હું જે છે સફર શરૂ કરાવતો. એ કહેતા અમારે ઉતરવું છે તો હું જે છે ઉતારી દેતો. આવી રીતના અમે મદીના પહોંચ્યા. જ્યારે મદીના પહોંચ્યા તો શહેઝાદી જનાબ ઝૈનબ, શહેઝાદી જનાબ ઉમ્મે કુલસુમ, દીગર જે છે ખાતુનો એ મારો શુક્રિયા અદા કરે અને પોતાની પાસે જે કાંઈ ઘરેણા ઝેવરાત જે વધેલા હતા એ જમા કરીને મને આપ્યા. કીધું અમારી પાસે આની સિવાય બીજું કાંઈ નથી, અમે તને આ આપીએ. મેં કીધું મેં આ ખિદમત કોઈ પૈસા દોલત માટે નથી કરી, એ તો કુરબતન અલ્લાહ કરી છે, તમારી મોહબ્બતમાં કરી છે. અને ઝેવરાત પાછા આપી દીધા. એ વખતે ચોથા ઇમામ અલૈહિસ્સલામે ત્યાં એક પથ્થર પીડ્યો હતો. એ પથ્થર આપ્યો એને અને કીધું કે આ પથ્થર તું લઈ જા, તારી સાથે તારી જે પણ હાજત હોય તું આ પથ્થરથી તલબ કરી. એ કહે છે કે હું જ્યારે આ પથ્થરને લઈ ગયો, હું અંધારા રૂમમાં જતો તો ઘર મુનવ્વર થઈ જતું, ઝાલિમ હાકીમની પાસે જતો તો એની ઉપર મારો રોબ થઈ જતો અને મારી ગુરબત પણ જે છે આનાથી દૂર થઈ, મારી જે છે આર્થિક હાલત પણ આનાથી સારી. તો કહેવાનો મતલબ શું છે કે અગર ઇમામ ચાહે તો એક બેજાન પથ્થરની અંદર પણ જાન નાખી દે અને ઇન્સાનની મુશ્કેલીઓ એનાથી હલ થઈ જાય. તો કારણ શું હતું? એ શખ્સે અહલે બેત અલૈહિસ્સલામની ખિદમત કરી, એમનો ખ્યાલ રાખ્યો, એમની જે છે સાથે એહસાન કર્યો. તો એહસાનનો બદલો એહસાન છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. હદીસોની અંદર પણ છે, ઇન્સાન એકબીજા ઉપર એહસાન કરે એનાથી મોહબ્બતમાં વધારો થાય. એહસાનથી મોહબ્બત વધે છે. તમને એક એક્ઝામ્પલ આપું. અગર એક બાળક છે જે ભણવામાં બહુ હોશિયાર છે પણ એના મા બાપ પાસે પૈસા નથી કે એને હાયર એજ્યુકેશન આપી શકે. હવે કોઈ આવીને એમ કહે કે આનો ભણવાનો બધો ખર્ચો હું આપીશ, અને ત્યાં સુધી કે એ ભણી ગણીને ડૉક્ટર બની જાય, એન્જિનિયર બની જાય, એડવોકેટ બની જાય, એ મોટી ડિગ્રી હાસિલ કરી લે, શું આ શખ્સ, આ બાળક જે છે, જે વિદ્યાર્થી છે, એ ક્યારેય આ જેને હેલ્પ કરી એનો અહેસાન કોઈ દી ભૂલશે? મરતા દમ સુધી નહીં ભૂલે. એના પ્રત્યે એને મોહબ્બત થશે, એના પ્રત્યે એને લાગણી થશે, એના પ્રત્યે એ માનનો જે છે એ અનુભવ કરશે, કારણ કે એ એની ઉપર અહેસાન કર્યો. બીજો દાખલો જોઈએ કે અગર કોઈ શખ્સનું એક્સિડન્ટ થયું અથવા કોઈ ઇમરજન્સી આવી, બ્લડની જરૂર પડી, ડૉક્ટરે કીધું કે ભાઈ ઓ પોઝિટિવ બ્લડ જોશે. હવે એક શખ્સ આવીને કહે છે કે હું ઓ પોઝિટિવ છે મારું, તમે મારું બ્લડ લઈ જાઓ. શું આ શખ્સ જેનું એક્સિડન્ટ થયું, જે ઇમરજન્સીમાં પરેશાન થયો, એ આ બ્લડ દેનારનો અહેસાન કોઈ દી ભૂલશે? હરગીજ નહીં ભૂલે, કારણ કે એ એની જિંદગી બચાવી. પેલા માણસે એની આર્થિક હાલત, એની જે છે સામાજિક હાલતને સારી કરી, એને એજ્યુકેશન અપાવ્યું, એટલે જે છે એની હાલત, એને જે છે અહેસાન નહીં ભૂલે. આ એ જિંદગી અપાવી, આનો અહેસાન નહીં ભૂલે. તો જે શખ્સ દુનિયાની અંદર આપણી મદદ કરે, આપણે એના પ્રત્યે જે છે એ મોહબ્બત કરીએ છીએ, તો જેના સદકામાં આપણું વજૂદ હોય, જેના લીધે આપણી બલાઓ દૂર થઈ રહી હોય, જેના લીધે આપણને બધી નેમતો મળી રહી હોય, શું એનો અહેસાન આપણે ભૂલી જઈએ? એ યોગ્ય છે? ઇમામે ઝમાના અલૈહિસ્સલામ છે આજે, કે જેના લીધે વરસાદ નાઝિલ થઈ રહ્યો છે. બેકુમ યુનઝ્ઝલુલ ગૈસ, તમારા લીધે વરસાદ નાઝિલ થાય છે. દુઆ અદિલામાં આપણે પઢીએ છીએ, બે બકાયહી બકિયતી દુનિયા વ બેયુમનહી રોઝે કલવરા વ બે વજૂદહી સબતતિલ અર્ઝ વસ્સમા. તમારા વજૂદના લીધે જમીન અને આસમાન કાયમ, તમારા લીધે મખલુકાતને રિસ્ક મળી રહ્યો છે. જ્યારે તે જામિયામાં આપણે પઢીએ છીએ, બેકુમ યુનફિસુલ હમ, તમારા લીધે રંજો ગમ દૂર થાય છે, તમારા લીધે જે છે તકલીફ અને બલા જે છે દૂર થાય. ખુદ હઝરત પોતે તૌકીની અંદર કહે છે, અના ખાતમુલ ઔસિયા, હું ઔસિયાઓમાં સૌથી અંતિમ છું.
વબી યદફો, અને મારા થકી અલ્લાહ જે છે એ મારા અહેલો અયાલની અને મારા શિયાઓની બલાને દૂર કરે. તો આટલી વાતનું તારણ શું નીકળ્યું કે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ કે જેના લીધે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, જેના લીધે આપણને બધી નેમતો મળી રહી છે, પણ આપણે એવા છીએ એહસાન ફરામોશ કે એમને જ ભૂલી જઈએ છીએ, એમને જ ભૂલી જઈએ છીએ. હાલાકી જરૂરી છે કે હઝરતને હંમેશા યાદ કરીએ, હંમેશા. એક શાયર કહે છે ને કે અલ્લાહુ યઅલમુ અન્ની લસ્તુ અઝકુરુકુમ, એ ઇમામે ઝમાના અલ્લાહ ગવાહ છે કે હું તમને કોઈ દિવસ યાદ જ નથી કરતો. શું કહે છે? અલ્લાહુ યઅલમુ અન્ની લસ્તુ અઝકુરુકુમ, ખુદા ગવાહ છે, ખુદા જાણે છે કે હું તમને કોઈ દિવસ યાદ નથી કરતો. કૈફ અઝકુરુકુમ ઇઝ લસ્તુ અંસાકુમ, હું તમને કેવી રીતે યાદ કરું જ્યારે કે હું કોઈ દિવસ તમને ભૂલતો જ નથી. માણસ યાદ કોને કરે? જેને ભૂલી ગયો. બરાબર? કે કાલ આપણને કોઈ કે કાલ સાહેબ તમને બહુ યાદ કર્યા, એનો મતલબ પહેલા કોઈ દિવસ યાદ નહોતા કર્યા. બરાબર ને? તો ઇમામ અલૈહિસ્સલામ એ એવી અઝીમ હસ્તી છે કે જેને હંમેશા જિક્ર કરવો જોઈએ, જેને હંમેશા આપણે યાદ કરવી જોઈએ, કારણ કે એના અહેસાન છે આપણી ઉપર, એના અહેસાન છે. આપણે આ અહેસાનને ફીલ કરીએ, આપણે જે છે એને અનુભવ કરીએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાહુ અકબર. नारे रिसालत, नारे हैदरी, अज़मत इमाम महदी साहिब ज़मान पर आवाज़ बुलंद सलवा. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. કેટલા એવા વાકિયાત છે કે ઇમામે લોકોની ભલાઓને દૂર કરી. આપણી જિંદગીમાં પણ રોજ બનતું હશે, આપણને ખબર નથી હોતી. ઇમામ આપણને બચાવે. આલિમે દીન હતા, હજ કરવા માટે ગયા, પગપાળા હજ, અને રસ્તામાં એક જગ્યાએ તેઓ કાફલાથી છૂટા પડી ગયા. અને ઇન્સાન જ્યારે એકલો થઈ જાય તો હાલત કેવી થાય? કહે છે કે રસ્તો ભૂલી ગયો અને પરિણામ એવું આવ્યું કે કાફલાથી તો દૂર હતો, સાથે કાંઈ સામાન્ય સફર નહોતો, જેને લીધે ભૂખ અને પ્યાસ એટલી બધી લાગી કે એવું લાગતું હતું કે જીવ નીકળી જશે. કહે છે કે એ હાલતની અંદર ઇમામે ઝમાના અલૈહિસ્સલામથી તવસ્સુલ કર્યું, યા આબા સાલે, યા આબા સાલે કહીને હઝરતને મદદ માટે પુકાર્યા. કહે છે ઇમામ અલૈહિસ્સલામ તરત હાજર થયા, અને હાથમાં ઇમામના કૂઝો હતો પાણીનો. કીધું કે તમને પ્યાસ લાગી છે, તમે આ પાણી પી લો. પાણી પીવડાવ્યું, અને ત્યાર પછી કીધું કે તમે રસ્તો ભૂલી ગયા છો? તો કે હા. કહે છે કે મારા ઊંટ ઉપર તમે બેસી જાઓ. ઇમામ અલૈહિસ્સલામ પોતાની સવારી ઉપર એને સવાર કરે છે, ત્યાં સુધી કે એને જે છે એ કાફલા સુધી પહોંચાડી દે છે. આ વાક્યો આપણને બતાવે છે. ત્યાર પછી તો ઇમામ ગાયબ થઈ ગયા. આલિમે દીન કહે છે કે મને ત્યાં સુધી ખબર જ ન પડી કે આ કોણ હતું, પણ જ્યારે ઇમામ નજરોથી ઓજલ થઈ ગયા, ખબર પડી કે આ નક્કી મારા જમાનાના ઇમામ અલૈહિસ્સલામ. તો આવી રીતે મુશ્કેલીમાં, તકલીફોમાં ઇન્સાન જેથી પુકારે, મદદ કરે, મદદ માટે બોલાવે, તો ઇમામ અલૈહિસ્સલામ ચોક્કસ મદદ કરે. ખાસ કરીને રસ્તો ભૂલી ગયા હોય તો કીધું છે કે યા અબા સાલે, યા અબા સાલે. અબા સાલે ઇમામની કુન્નિયત છે. ઇમામની એક કુન્નિયત અબુલ કાસિમ પણ છે, અને એક કુન્નિયત અબુ સાલે પણ છે. તો ઇમામને અબ્બા સાલેથી પુકારવામાં આવે, ત્યાં સુધી કે ઇમામના થકી આપણા ગુનાહોની માફી થાય છે. આપણે ડગલે ને પગલે ગુનાહ કરીએ છીએ, એવું નથી લાગતું કે આપણે ગુનાહ કરીએ છીએ છતાં કાંઈ આપણને થતું નથી, નથી માથું દુખતું, નથી પેટમાં દુખતું. આ શા માટે? આનું કારણ હઝરત જેથી આપણા માટે ઇસ્તિગફાર કરે છે. હઝરત આપણા ગુનાહોની માફી અલ્લાહ પાસે માંગે છે. સૈયદ ઇબ્ન તાઉસ અલૈહિ રહેમા બહુ જલીલુલ કદ્ર જેથી આલિમ દીન, એટલા બધા કે આલમે બરઝખની અંદર આજે સૈયદ ઇબ્ન તાઉસ અલૈહિ રહેમા
અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની ખિદમત કરી રહ્યા છે. આટલા બધા જબરજસ્ત તાલીમ. એ પોતે કહે છે કે અગર બધાનો અકીદો ન હોત તો હું હઝરતના ઝુહુરની તારીખ, સમય, વાર બધું કહી શકું. પણ કારણ કે અલ્લાહની તકદીરમાં બધા છે, અલ્લાહ ચાહે ત્યારે જ એમાં ફેરફાર કરી શકે છે. સૈયદ ઇબ્ને તાઉસ અલૈહિ રહેમા બહુ જબરજસ્ત તાલીમ, બીજા ઇમામ અલૈહિસ્સલામની ઔલાદમાંથી. કહે છે કે સરદારની અંદર મેં જોયું કે સાહેબુઝ્ઝમાન અલૈહિસ્સલામ પોતાના હાથોને બુલંદ કરીને દુઆ કરી રહ્યા છે, પરવરદિગારા અમારા શિયાઓને માફ કરી દે. અમારા શિયા અમારી વધેલી માટીથી પેદા થયા. તેઓએ અમારી વિલાયતના ભરોસે ડગલે ને પગલે ગુનાહ કર્યા છે. હવે અલ્લાહ અગર એના એ ગુનાહો તારી અને એની દરમિયાન છે તો અલ્લાહ તું માફ કરી દે, અમે એ લોકોથી રાજી છીએ. અગર એ લોકોના ગુનાહો આપસમાં છે તો એની ઇસ્લાહ કરી દે અને એને માફ કરી દે. એવું ન થાય કે જહન્નમની અંદર અમારા દુશ્મનોની સાથે એ લોકોને જેથી રાખવામાં આવે, એમને જન્નતમાં દાખલ કરે. તો આ દુઆ કોણ કરે છે? એ ઇમામ કે જે પોતાના શિયાઓને, પોતાના ચાહવાવાળાઓને, પોતાના દોસ્તોને એક માં કરતાં પણ વધારે મોહબ્બત કરે છે. આપણે આ મોહબ્બતને ફીલ કરીએ. પરવરદિગાર જ્યારે ઇમામે ઝમાના આવી રીતના દુઆ કરે તો પછી કેવી રીતે રદ કરી શકે? ઇમામની માસૂમની દુઆ અલ્લાહ રદ નથી કરતો. એના લીધે આપણા ગુનાહોને માફ કરે. તો હઝરતનો અહેસાન, વજૂદ આપણું ઇમામના લીધે, નેમતો આપણને મળી રહી છે ઇમામના લીધે, રોઝી આપણને મળી રહી છે હઝરતના સદકામાં, બલાઓ આપણાથી દૂર થઈ રહી છે ઇમામના કારણે, ગુનાહોની મગફિરત હઝરતની દુઆના લીધે. તો આવા અઝીમુલ મર્તબત ઇમામ અલૈહિસ્સલામ કે જેનો આપણી ઉપર ડગલે ને પગલે અહેસાન છે. દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ અહેસાન કરનાર મોટો હોય અને અહેસાન લેનાર નાનો હોય તો કારણ કે અહેસાન લેનાર નાનો છે, અહેસાન કરનાર મોટો છે, તો એનો બદલો તો વાળી શકતો નથી. ખાલી એટલું કહે છે કે સાહેબ અમે તમારા હકમાં દુઆ કરશું. બરાબર, અલ્લાહ તમને વધારે આપે, અલ્લાહ તમને જે બલાઓથી બચાવે, અલ્લાહ તમારી રોજીમાં વધારો કરે. આપણે ઘણીવાર અનુભવ કરીએ છીએ, એક નાનો માણસ હોય એ શું કે ભાઈ સાહેબ અમે બીજું કાંઈ તમારા માટે નહીં કરીશું, દુઆ તમને દઈએ છીએ. તો એટલું તો આપણે કરીએ. ઇમામે ઝમાના અલૈહિસ્સલામના અહેસાનનો બદલો તો આપણે વાળી નથી શકતા, પણ હઝરત માટે દુઆ પણ નથી કરી શકતા. શું આપણે એટલા લાચાર છીએ, આટલા બેબસ છીએ, આટલા જે છે એ બદનસીબ છીએ કે ઇમામના હકમાં દુઆ નથી કરતા? જ્યારે કે ઇમામ માટે દુઆ કરવી ઇમામનો હુકમ છે. વઅક્સિરુ દુઆ બિતાજીલિલ ફરજ ફઇન્ન ઝાલિકા ફરજુકુમ. તમે મારા માટે કસરતથી દુઆ કરો ઝુહુર માટે, કારણ કે એમાં જ તમારી મજા છે. અઝાને ગિરામી અહીંયા ઇમામે આપણને હુકમ દીધો છે. અક્સિરુ ફેલે અમ્ર છે, ફેલે અમ્ર હુકમ છે અને ઇમામના હુકમની ઇતાત વાજિબ છે. ઇમામે રિક્વેસ્ટ નથી કરી, ભલામણ નથી કરી, હુકમ દીધો છે અને ઇમામના હુકમની નાફરમાની ગુનો છે. તો ગુના ઝુહુર માટે દુઆ કરવી વાજિબ છે, દરેક માટે વાજિબ છે. ઇમામે ત્યાં સુધી કીધું કે ઝુહુર માટે દુઆ કરવી નમાઝે પંજગાનાની જેમ વાજિબ છે, નમાઝે મૈયતની જેમ નહીં. કે અમુક લોકો જે છે એ નમાઝે મૈયતમાં આપણે જોઈએ છીએ કે 25-50 જણા જેવી નમાઝે મૈયત પડી લે તો ચાલે. પંચગાના નમાજ બધાને પડવાની હોય એટલે બધા પડે, નહીં એમ નથી. ઝુહુરની દુઆ દરેક ઉપર વાજિબ છે, દરેક ઉપર વાજિબ. જરૂરી છે કે ઇન્સાન જે છે એ કાંઈ નહીં તો દુઆ તો કરે, જે ઇમામ અલૈહિસ્સલામનો હુકમ છે. પણ આજે આપણે જોઈએ છીએ લોકો એનાથી પણ રામોશ છે. મહુવાની જ ખાલી વાત નથી, મસ્જિદે જમકરાન તમે જુઓ જે ઇમામના નામ ઉપર બની છે. એક ઝઈફા औरत, આખરી વાત અને આપની જહેમત તમામ, કહે છે કે હું મસ્જિદે જમકરાન ગઈ અને તમે અલ્લાહ આપણને સૌને આ મસ્જિદની ઝિયારત નસીબ કરે. કહે છે કે આલિશાન મસ્જિદ, આલિશાન મસ્જિદ, એટલો બધો મોટો સહેન છે એનો કે હજારો અને લાખો લોકો એની અંદર આવી જાય છે. કહે છે કે મેં જ્યારે આટલી બધી પબ્લિક જોઈ, એટલા બધા મોમિનો જોયા તો હું તો ખુશાલ થઈ ગઈ કે વાહ, હઝરતના ચાહવાવાળા કેટલા બધા છે.
દુનિયામાં હજરત માટે દુઆ કરવાવાળા કેટલા બધા છે. ખુશાલ થઈ ગઈ, મસ્જિદની અંદર દાખલ થઈ અને પછી જ્યારે મસ્જિદની તમામ આદાબ બજાવી લે અને કારણ કે સફર કરી હતી તો થાકી ગઈ હતી તો મને જેથી ઊંઘ આવી ગઈ. ખ્વાબની હાલતમાં હું જોઉં છું કે હજરત ખુદ જે છે એ તશરીફ ફરમાય. ઇમામ અલૈહિસ્સલામ ખુદ. હું ઇમામની પાસે ગઈ, કીધું મોલા જુઓ તો ખરા કેટલા બધા તમારા ચાહવાવાળા છે. મોલા જુઓ તો ખરા કેટલા બધા તમારા મોહિબ્બો છે. એ વખતે ઇમામ અલૈહિસ્સલામ ગમગીન રંજીદા અવાજમાં કહે છે કે તું જે સમજો છો એવું નથી, હકીકત એ નથી. ઇમામ ગિરિયા કરતા કરતા કહે છે કે આ લોકો મારા માટે અહીંયા નથી આવ્યા, તારે જોવું છે હાલ આપણે આ એક જે આવ્યો છે ને એને પૂછીએ કે તું અહીંયા શા માટે આવ્યો છે અને તારી શું દુઆ છે. ઇમામ ઝઈફા કહે છે કે ઇમામ મારો હાથ પકડી અને મને જે છે લઈ ગયા. એક જણને પૂછ્યું કે તું અહીંયા શા માટે આવ્યો છે. કીધું કે ભાઈ હું ઘણા ટાઈમથી બીમાર છું અને મેં ઘણો ઈલાજ કર્યો પણ ડૉક્ટરે છેલ્લે એમ કહી દીધું કે હવે તમારો કોઈ ઈલાજ નથી, એટલે ઇમામ પાસે શિફા માંગવા આવ્યો. બીજા પાસે ગયા. બીજો કે હું વર્ષોથી ભાડાના મકાનમાં રહું છું, ઘરનું મકાન નથી અને મારે જેથી મકાન જોતું છે. હવે મારા છોકરા મોટા થયા છે, મારે મકાન જોવે તો હું મકાન માટે આવ્યો. ત્રીજાને પૂછ્યું એ કે મારી શાદી નથી થતી, હું જેથી શાદી માટે આવ્યો. ચોથાને પૂછ્યું મારી ઉપર કર્જ બહુ વધી ગયું છે, મારું કર્જ અદા થઈ જાય એટલા માટે હું આવ્યો. એક એકને પૂછ્યું પણ કોઈ એવું નહોતું કે જે આવીને એમ કે હું હજરત માટે દુઆ કરવા અહીંયા આવ્યો છું, હજરતની ઝુહુરમાં તાજીલ થાય એના માટે હું આવ્યો છું, હજરતની ખિદમતનો મોકો મળે એના માટે હું આવ્યો છું. બિલ આખિર એક શખ્સ હતો કે જે ખૂણામાં બેઠો હતો અને ગોઠણ ઉપર પોતાનું સર રાખી અને આજુબાજુ જોઈ રહ્યો હતો, જાણે કોઈ ચીજ તલાશ કરી રહ્યો. એમાં કહે છે કે આની પાસે જઈએ. ત્યારે એની પાસે ગયા, પૂછ્યું ભાઈ તમે અહીંયા શા માટે આવ્યો? કહે છે કે હું મૌલાના દીદાર માટે આવ્યો છું, ઇમામની ઝિયારત માટે આવ્યો છું, હું જે છે એ ઇમામની મોહબ્બતમાં આવ્યો છું, હું ઇમામનો ઇંતજાર કરી રહ્યો છું અને ક્યારે જેથી હજરતનો ઝુહૂર થાય એના માટે હું દુઆ કરી રહ્યો. આવી રીતે ઇમામ અલૈહિસ્સલામે જે છે એ બતાવ્યું કે આ એક શખ્સ છે કે જે કોઈ દુનિયાની હાજત માટે નથી આવ્યો, બલકે જે છે એ મારી ખાतिर આવ્યો છે. તો જરૂરી છે કે ઇમામે પછી કીધું કે આવા માણસો બહુ ઓછા છે, આવા માણસો ઓછા છે. તો આપણો શુમાર એવા માણસોમાં થાય કે જે ફકત અને ફકત ઇમામની મોહબ્બતમાં, ઇમામના હકમાં દુઆ કરવા માટે. કારણ કે હજરતના અહેસાન છે આપણી પાસે, અહેસાનને આપણે ભૂલવા ન જોઈએ, અહેસાન ફરામોશ ન થવું જોઈએ, બલકે અહેસાનને યાદ કરી અને કમ સે કમ ઇમામના હકમાં દુઆ કરીએ. દુઆએ અહદ પડીએ, દુઆએ નદવા પડીએ, ઝિયારતે આલે યાસીન પડીએ, કાંઈ નહીં તો મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડીએ. ત્યારે સાથોસાથ વાજિલ ફરજહુમ કહીએ, અલ્લાહુમ્મા અજ્જિલ વલીયકલ ફરજ એટલું કહીએ તો પણ ઇમામ અલૈહિસ્સલામના માટે દુઆ કરવાની જેથી હક અદા થઈ જાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ યા અલી યા અલી યા અલી તો ઇમામ માટે ઇન્સાન દુઆ કરે, કારણ કે ઇમામના અહેસાનો. પણ જરૂરી છે કે આપણે ખુલ્લુસતાથી દુઆ કરીએ, ક્રિયા કરીને દુઆ કરીએ. આયતુલ્લાહ બહેજત ફરમાવતા કે હઝરત માટે દુઆ કરવી તો જોરથી દુઆ કરવી જોઈએ. આપણે હાવ આરામથી આમીન અલ્લાહી આમીન એમ નહીં, જોરથી દુઆ કરી. હઝરત માટે દુઆ કરવાનો અદબ છે કે ઇન્સાન જોરથી દુઆ, મોહબ્બતનો તકાજો છે. આ જે છે એ મોહબ્બતનો તકાજો. કરબલાની અંદર એક આલિમે દીન ઝરીએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે હઝરત બકિયતુલ્લાહ અલૈહિસ્સલામની ઝિયારતનો શરફ મળે છે. ઇમામ રંજીદા ગમગીન હાલતમાં
કીધું કે મૌલા તમે કેમ ગમજુદા છો? કીધું કે આ જુઓ ને ઝાહિરે હુસૈન અહીંયા આવ્યા છે, આ જરી નીચે દુઆ કબૂલ થાય છે 100%. જ્યારે તે નાહિયાની અંદર જ આપણે પડીએ છીએ ને કે ઇમામ અલૈહિસ્સલામને આપણે સલામ કરતા કહીએ છીએ કે સલામ થાય એની પર કે જેના જરી નીચે જે દુઆ જે મુસ્તજાબ થાય છે, જે એમની નસ્લમાંથી છે, કહે છે કે આ જરી નીચે દુઆ કબૂલ થાય. પણ અહીંયા કોઈ મારા ઝુહુર માટે દુઆ નથી કરતું. તો એવી જ રીતે મજલિસે હુસૈન પણ હુબ્બે હુસૈનની જેમ આ જગ્યા પણ દુઆ કબૂલ થવાની જગ્યા છે. ખુદ ઇમામ કહે છે કે જે મસાહેબની અંદર ગિરિયા કરીને મારા જલ્દી ઝુહુર માટે દુઆ કરે, હું એના હકમાં દુઆ કરું. તો દુઆ ઇમામના ઝુહુરની આપણે જે છે ભૂલીએ નહીં. અને મસાહેબ કે જે કહેવાય ને કે મજલિસનું બહેતરીન હિસ્સો છે. આંસુ વહાવીએ, ગિરિયા કરીએ, પુરસો પેશ કરીએ. હા આઝાદારો, રોઝે આશુર જ્યારે તમામ અંસાર, તમામ ઇમામ અલૈહિસ્સલામના દોસ્તો સાથીઓ એક પછી એક શહીદ થઈ ગયા, ત્યાં સુધી કે કમરે બની હાશિમ પણ પોતાના બાજુ કપાવી નહેરે ફુરાત ઉપર શહીદ થઈ ગયા. શાહઝાદા અલી અકબર બાબાની ખિદમતમાં આવ્યા. બાબા હવે મને જંગની ઇજાઝત આપો. ઇમામે કીધું બેટા હું તમને કેવી રીતે ઇજાઝત આપું? અરે તમે તો હમ શકલે પયંબર છો. જ્યારે હું નાના રસૂલ ખુદાની ઝિયારતનો મુતમન્ની થાઉં છું, તમારી ઝિયારત કરી લઉં છું. હા આઝાદારો, બેલ આખિર જ્યારે ઇમામ અલૈહિસ્સલામ ઇજાઝત આપતા કહે છે અગર તમારે જવું હોય તો ખૈમામાં જાઓ, તમારી ફૂફી અમ્મા અને તમારી વાલિદાથી રજા લઈ લ્યો. અલી અકબર ખૈમાની અંદર આવ્યા, માની પાસેથી ઇજાઝત લીધી, ફૂફી અમ્માની ખિદમતમાં આવ્યા. જનાબે ઝૈનબ રજા નથી આપતા. અલી અકબર કહે છે કે ફૂફી અમ્મા ઠીક છે તમે રજા ના આપો, પણ મને એટલું બતાવો રોઝે મહેશર અગર દાદી ઝહેરા તમને પૂછી લે કે બેટી ઝૈનબ કોણ વધારે અઝીઝ હતું, હુસૈન કે અલી અકબર, તો તમે શું જવાબ આપશો? કહ્યું બેટા અલી અકબર, અગર ભૈયાનો સવાલ છે તો જાઓ હું તમને રજા આપું છું. હમીદ ઇબ્ને મુસ્લિમે કહ્યું અરે અહેલે હરમમાં એવો શોર બરપા થઈ ગયો, ખૈમાનો પડદો વારંવાર ઉઠતો હતો, વારંવાર પડતો હતો. અરે અલી અકબર જેવા બહાર નીકળતા, કોઈ બીવી દામન પકડી લેતું, એરહમ ગુરબતના, અમારી ગુરબત પર રહેમ કરો. અલી અકબર કહેવા લાગ્યા અરે બીબીઓ તમારા કરતા વધારે ગરીબ મારા બાબા થઈ ગયા, અરે મારા બાબા એકલા થઈ ગયા. અલી અકબર ખૈમામાંથી એવી રીતે બહાર આવ્યા જેવી રીતે ભયા ઘરમાંથી જનાઝો. અલા લાનતુલ્લાહ અલ કૌમિસ ઝાલિમીન વસય્યલમુલ લઝીન ઝલમુ અય્યમુનકલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद इमाम असर अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत नासिर ने खादिम हमारा शुमार फरमाओ. माबूद बेहक़ मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. बीमारों ने शिफा कुल्ली अता फरमाओ. मरहुमीन ने मग़फ़िरत फरमाओ. माबूद बेहक़ मोहम्मद वाले मोहम्मद जन्नतुल बकी नी तामीर मट असबाब फराम फरमाओ. दुनिया में ज़ियारत इमाम नसीब फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. અસીર અને